સહાય મળે. સહાય મળે મળે એમ કે ધંધા વિષય. ધંધામાં મતલબ રોજગારી પ્રત્યે સરકાર કોઈ જીવ દાખવે તમારું ભલું થાય. હા ભલું થાય. છોકરા 25 રૂપિયા લઈને જાય તો ઘરે થાય ધંધાના મળે ગુજરાત ચાલે. હા ગુજરાત ચાલે. આ તો દબાણ આવે છે ને ઉઠાડે છે 2 મહિને 3 મહિને. હવે વિષય બીજો ધંધો શું? ના ચા નથી પીતો. અરે પીતો નથી. તમારો ભાવ શું? ઓબળો હું પીતો નથી. બાકી હું ના આવું. આ કાકા ચા આપે છે પણ હું એમનાથી એક વાત બી કરું છું. એટલે શું સમસ્યા છે 2-3 મહિના ઉઠાડે એનું કારણ શું? હવે કયા કોઈ ભાજપ નડે છે કે કોંગ્રેસ નડે છે? હવે કયા વિરોધમાં અમને આ ઉઠાડે છે રોડમાંથી? એમ ત્યાં અહીંયાને પેટમાં દુખે છે. હવે કોણ આવ્યું છે? ભાજપ વાળા કરે છે, ભાજપ વાળાને કાંઠે કોંગ્રેસ વાળા કરે, કોંગ્રેસ વાળાને કાંઠે ભાજપ સત્તામાં બેઠી છે તેમાં ઉઠાડે. તમે કોઈ ગોમવાળા કે અરજી વાલે છે આ ધંધા. હા એટલે મતલબ ડખો છે એકબીજા ઉપર ઢોળે. હા ઓલા પેલા ઢોળે છે એટલે કોઈ માથે રાખતા જ નથી. એટલે ગરીબોનો મરો થઈ જવાનો છેવટ. લારી ગલ્લા વાળાને હિયાકાશ છે, ધંધા વાળાને હિયાકાશ. તો તકલીફ જ છે. પૂરે તકલીફ છે. હા તો કોઈક સારી સરકાર આવે મને કોઈક રોજી રોટી મળે એવું હોય તો એ સરકાર તો ચાલે. તો વફળે તો ખરી કહું. કેના કન જાવું તો મને જાવું કેના કન પેલા ઉઠી જતા હતા કે ભાજપની સરકાર છે. ભાજપ તો અમાર તો ગરીબોનો તો મરો કેના કન. તમારા પાસે ઓપ્શન શું કરવું એ ના અમારે તો કરવું છે કુદરતને ધારી થાય બીજું શું થાય. હા કુદરતને ધારી થાય અને એવું કહે છે કે આ સ્વરૂપજી જીતે ભાજપ સરકાર આવે તો તમારું કોઈ કલ્યાણ થાય રોડ વાળાનું. એવું કે? હા એવું કે. પણ તમે નેતાઓ જયારે મત લેવા આવતા હશે ત્યારે તમારી સમસ્યા તમે કહેતા હશો. નેતાઓ તો આવતા જ નથી, એને કાર્યકર્તા આવે છે. નેતાઓ નથી આવતા કોઈ. આગેવાનો આવે. આગેવાનો કે આમાં હાલવાનું વસ્તીને તો એ પણ બધા આગેવાનો કે હારો જેમાં વોટ હાલવું હોય એ તો પબ્લિકના હાથમાં છે, કોઈ આગેવાનના હાથમાં નથી. ના આગેવાનું સારા હવે તો જાગૃત પ્રજા થઈ ગઈ છે તે છતાં પણ આગેવાનું શું કામ માંગે? આગેવાનું તો કોણ માને? આપણે આગેવાન તો માનતા જ નહીં. આપણને મતદાન કરવા જાય તો આપણે જે ઉમેદવાર સારો લાગે એને મત કરવાનું. હા અને આગેવાન તો ભલે આને કરો એના હાથમાં નહીં. એમ હા એ આપણને મનગમતો ઉમેદવાર હોવો જોઈએ. મનગમતો અને કે આ ભાજપનું સેમ્બલ સારું છે એટલે ઉમેદવાર એના માટે બધું વોટ પડે. હા તમને હવે શું લાગે છેલ્લે? બાકી તમને હવે અમને સારું જ લાગે કે આ વોટ છે ને વેચાઈ ગયો, અડધા થઈ ગયો. ગુલાબસિંહમાં ગયો, અથવા સ્વરૂપસિંહમાં ગયો. તો પટેલાના વોટ જે હતા માવજીભાઈ જો ના ઉભા રહ્યા તો સ્વરૂપજી જીતો વધારે વોટે એમ. પણ હવે તો તૂટતું કરતા 5 થી 6 હજારની લીધી છે. મતલબ કે સરસાઈ મોટી નહીં આવે? ના નહીં આવે મોટી. એમ ના આવે. ટક્કર છે બરાબર. ટક્કર એમ ટક્કર. તેવી તારીખ દિવસે માહોલ બનશે? હા બનશે. કેવો માહોલ બનશે? સારો જો એવો બનશે. એમ હા બધાની નજર જેવી હતી વાવ ભાભર ને સોયગમની નજર એ પ્રમાણે નજર બધા જોવે એવી. એમ હા માહોલ બનશે? હા બનશે. ઓકે તમે ચા પીવો. આપણી સાથે બીજા દાદા છે. દાદા ચૂંટણી પતી ગઈ, વોટ આપ્યો હોય? હા વોટ બતાવજો કેવો છે નીચો. હા રોજો બરાબર. તમે કયા ગામના દાદા? વડપગ. શું લાગે છે કોણ જીતે છે? કોણ? રામને ખબર. હા એ રામને ખબર. આપણે વોટ આપ્યું છે તમારું અંદર રામ બેઠો છે ખબર છે? આ તો બહુ પબ્લિકમાં અમારું શું આવે અમે તો ચિત્ર થઈ કેવો વોટ કરી બટન હા પણ તો તમારા અંદરથી આત્મા હશે કે ભાઈ આ જીતે તો સારું. હા વિચારતો આ જીતે તો સારું એવું કોક તો હવે અંદર આત્મા તો હોય ને કે ભાઈ આપણે આ જીતે તો સારું એમ. જીતે હાર જીતો અમે નસીબની વાત છે. હા હાર જીત નથી. હા કોને જીતાડવું છે? જીતાડવા તો પણ જીતાડે. તોય તમારે આઈડિયા તો છે ને? મને આઈડિયા નહીં કોઈ અનુભવ એવો અનુભવ નથી. એવું તમારા ગામમાં કેટલા વોટ છે? અમારા ગામમાં તો લગભગ